નિશા બાલ્કનીમાં ઊભી હતી। તેની બાલ્કનીમાંથી ખૂબ સરસ મજાનો પાર્ક દેખાતો હતો। સૌરભને આ પાર્ક ખૂબ જ ગમતો। આ પાર્કને પણ સૌરભ જતો રહ્યો એવી ખબર પડી ગઈ। નિશા સૌરભને કહેતી, તને આ પાર્ક બહુ ગમે છે તો તું સવારે ચાલવા જાને। સૌરભ બાલ્કનીમાં રાખેલી ખુરશીમાં બેસી માથું હલાવી જોરથી ના બોલતો અને પછી નિશા સામે રીસ કરીને પૂછતો, કેમ તને મારા જલસાની ઈર્ષા આવે છે? નિશા પૂછતી, આમાં જલસો શું અને વળી ઈર્ષા શું? કેમ તારા હાથની ગરમા ગરમ ચા અને નાસ્તો મને બગીચામાં કરવા મળશે? સૌરભ જવાબ આપતો, ચા અને નાસ્તો તો પાર્કમાંથી ચાલીને આવીને પણ થાય। હું કંઈ ના નહીં પાડું, ડબલ આપીશ, બસ પણ પાર્કમાં ચાલવાનું શરૂ કર। નિશા સૌરભને સમજાવતી। આ સાંભળી સૌરભ ખડખડાટ હસતો અને બોલતો, તો આ મારું પેટ વધુ મોટું થઈ જશે સમજી, અને તું મને જે કારણ ચલાવવા માગે છે તે તારું હેતુબર નહીં આવે સમજી। અને નિશા માત્ર ખોટો ગુસ્સો કરતી। સૌરભ બોલતો, જો નિશા અત્યાર સુધી મેં તને ગમે તેમ જ કર્યું છે। તારી સાથે લગ્ન કર્યા મારી ઈચ્છાથી। પપ્પાએ નક્કી કરી હતી તે નોકરી છોડી નવો બિઝનેસ શરૂ કર્યો એ પણ મારી ઈચ્છાથી। મને રડીને કે કકળાટ કરીને જિંદગી જીવવી નથી, મારે જિંદગી મોજથી જીવવી છે। અત્યાર સુધી હું મારી શરતે જિંદગી જીવ્યો છું। કાલે થવાનું છે તે ભલે આજે થાય, પણ આપના રામ તો મનમોજી જ રહેવાના। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હું તારી તબિયત માટે કહું છું, નિશા બોલતી, પણ નિશા માત્ર બોલતી જ રહી અને મનમોજી સૌરભ એવી પળમાં હારી ગયો કે તેની નિશાને પણ ખબર ના પડી। સૌરભને પ્રથમ જ હાર્ટ એટેક આવ્યો અને તેની આંખ મીચાઈ ગઈ। બંનેની એક દીકરી હતી સોનુ, તેના લગ્ન થઈ ગયા હતા। તેના પતિ શિવનો જોબ સિંગાપુર હતો એટલે તે ત્યાં રહેતી હતી। તે દોડીને આવી, થોડા દિવસ મમ્મી પાસે રહી અને બોલી, મમ્મી મારી સાથે ચાલો, સિંગાપુર રહેશો તો તમને ગમશે, અમારી સાથે તમારો ટાઈમ પાસ થઈ જશે। ના હમણાં નહીં, થોડા સમય મારે અહીં જ રહેવું છે, નિશાએ દૃઢ સ્વરમાં કહ્યું। નિશાએ જે સૂરમાં વાત કરી પછી સોનુએ આગ્રહ કરવાનું ટાળ્યું। તે નીકળતા પહેલા બોલી, પપ્પાનો અને તારો સ્વભાવ સાવ અલગ, કદાચ એટલે તમે બંને સાથે સારી રીતે જીવી શકતા હતા, પણ હવે તારે એકલતા ભરવાના બે રસ્તા છે। એક મારી સાથે સિંગાપુર આવવું, જેની તે ના પાડી દીધી છે, તો હવે પપ્પાને ગમતું હતું તે બધું કર, આમાં વાર લાગશે, પરંતુ કંઈ પણ કર તે પહેલાં વિચારજે કે પપ્પા હોય તો તે શું કરે। જોજે તારી એકલતા ભરાઈ ન જાય તો પણ ઓછી થઈ જશે। પપ્પા ક્યાંય નથી ગયા, એ આપણી તારી સાથે જ છે। તને મન થાય ત્યારે તું મને ફોન કરજે, કોઈ જાતનો સંકોચ રાખતી નહીં, તારી તબિયતનું ધ્યાન રાખજે। સોનુ નીકળી ગઈ। નિશા તેની મોટી થયેલી દીકરીને જતી જોઈ રહી। આજે નિશા પાર્કને બરાબર નિહાળી રહી હતી। આ પાર્ક પણ તેને મનમોજી લાગ્યો સૌરભ જેવો। આજે જ્યારે તેને ટેકાની જરૂર છે ત્યારે તેને પોતની લાલીછમ લાગણી સંકોરી લીધી અને પહેરી લીધી સૂકી ભટ એકલતા। અત્યારે તો આ પાર્ક સામે જોતા પણ તે દાઝતી હતી। રાત્રિના અંધકારમાં તેમાં લગાડેલી નિયોન લાઇટ પણ તેની સામે ભૂતની જેમ ખિખિયારી કરતી હોય તેવું લાગતું હતું। હવે તે ઊભી ન રહી શકી અને ત્યાં રાખેલી ખુરશી પર બેસી જવાયું। ખુરશી પર બેસી તેની નજર ફરી પાર્કમાં ગઈ। ત્યાં સામેના પાન વગરના બુટા ઝાડ પર એક પક્ષી બેઠું હતું। જો આ પક્ષી પણ મારે જેવું મનમોજી છે ને, તેને કશું એકલું લાગતું નથી। સૌરભ બોલ્યો, હા હું ન હોઉં ત્યારે તું પણ પેલા પંખીની જેમ ગુટરગુ કરી બધાને બોલાવવાનો પ્રયત્ન કરજે। મને ખબર છે તને એકલતા નથી ગમતું, નિશાએ કહ્યું, તને ગમે છે હું તો જે હોઉં તે બોલી જાઉં છું અને તું લાગણીને વ્યક્ત કરતી નથી। સૌરભ નિશાને કહ્યું। નિશા કશું બોલી નહીં। સૌરભની વાત સાચી હતી। નિશા હું જો કાલે કદાચ હું ના હોઉં તો આખો વખત રડતી નહીં બેસતી। તારી બેનપણીઓને અને તારા બોયફ્રેન્ડને પણ બોલાવજે। સૌરભ આવું બોલ્યો કે તરત જ નિશા બોલી, શું ગમે તેમ બોલો છો? મને લાગે છે કે તને આ તારી ન ગમતી પાનખરની અસર છે કે ગમે તેવા વિચારો આવે છે, નિશાએ સૌરભની વાત કાપતા કહ્યું। નિશાની આંખ ખુલી તો તે બાલ્કનીમાં ખુરશીમાં જ સૂઈ ગઈ હતી અને તે પણ સૌરભ બેસતો તે ખુરશીમાં। સૌરભે જ બાલ્કનીમાં બે ખુરશી લાવી મૂકી હતી અને તે નક્કી કરેલી જગ્યાએ ને નક્કી કરેલી ખુરશીમાં જ બેસતો। સોનુ પણ બોલતી કે આ પપ્પાની ખુરશી છે, તેમાં કોઈએ નહીં બેસવાનું, અને આજે ક્યારે તે સૌરભની ખુરશીમાં બેસી ગઈ, સૂઈ ગઈ તેનો તેને ખ્યાલ પણ ના રહ્યો। નિશાએ વિચાર્યું કે આ ખુરશીમાં બેસવાથી જ કદાચ તેની નીંદર આવી ગઈ। નિશા પોતાનું જીવન નિયમિત કરવાનો પ્રયત્ન કરતી હતી, પણ હજુ તેમાં ઝાઝી સફળતા મળી ન હતી। દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। સવારે થોડા વખત માટે નિશા ઓફિસમાં જતી હતી, પણ બપોર પછીનો સમય તેને માટે ખૂબ આકરો હતો।
સાંજે આ સામેના પાર્કમાં ચાલવા જાઉં તો નાના નાના આવા સૂકા પઠ પાર્કમાં ચાલવાની શું મજા આવે. હવે થોડા પગ પણ દુખે છે. આવા વિચારો આવવા છતાં એક દિવસ પગ પાર્ક તરફ વળી ગયા. એકલા એકલા ચાલવામાં થોડી મજા આવે. નિશાએ વિચાર્યું. તેને સૌરભની વાત યાદ આવી. તું ક્યારે એકલી હોય તો તારી બેનપણીને બોલાવજે. બધી બેનપણી આશ્વાસન આપી પોતપોતાની જિંદગીમાં ગૂંથાઈ ગઈ છે. નિશા વિચારવા લાગી. તેને એક ખાલી બાંકડો જોયો અને તેના પર તે બેઠી. થોડી વારમાં એક એકલી સ્ત્રી આવી તેની સામેના બાંકડા પર બેઠી. આવીને સાવ ચૂપચાપ જાણે દુનિયાથી અલિપ્ત પોતાની દુનિયામાં ખોવાયેલી હોય તેમ નિશાએ તેની સામે જોયું, પણ તે પોતાની એકલતામાં ખોવાઈ ગઈ. બાજુમાં એક 4-5 વર્ષની છોકરી રમતા રમતા આવી ચડી. નિશાને પોતાની સોનુની બાળપણ યાદ આવી ગયું. તે બાળકી હસી પેલી એકલી સ્ત્રી પાસે પહોંચી ગઈ. તેનો હાથ પકડવા લાગી. પેલી પોતાની દુનિયામાં ખોવાયેલી હતી. તેને કશી પ્રતિક્રિયા ન આપી. પેલી બાળકીની માં આવી અને અજાણી સ્ત્રીને સોરી કહી ત્યાંથી બાળકીને લઈ જતી રહી. થોડી વાર રહીને પેલી સ્ત્રીએ હવે નિશા સામે જોયું. નિશાને ગુસ્સો આવ્યો. પેલા બાળક સામે જોતી નથી અને અહીં મારી સામે તાકે છે. તે હવે ત્યાંથી જવા માટે તૈયાર થઈ અને તેને અચાનક જ સાવ નિશાને પૂછ્યું, કાલે તમે આવશો? નિશા બે પળ મૌન રહી. પછી માથું હલાવીને હા પાડી ત્યાંથી નીકળી ગઈ. આજે નિશાને સૌરભ ભૂલાયો ન હતો, પણ પેલી અજાણી સ્ત્રીના વિચારો વધારે આવ્યા. તે કોણ છે તેની તેને ખબર નથી, છતાં પોતે કેમ કાલે આવવાની હા પાડી. નિશા રહી રહીને આ વિચાર કરતી હતી. મને કોઈ બોલાવે તો હું તો તરત જ જાઉં. સૌરભ બોલ્યો, ના, મને એવા હરખપદુડા થવું ન ગમે. નિશાએ જવાબ આપ્યો, આપણું કંઈક કામ હોય તો જ આપણને બોલાવે ને. આપણે તેને ઉપયોગી થવાનું છે. આપણાથી કોઈનું ભલું થતું હોય તો. બોલતા સૌરભની વાત કાપતા જ નિશા બોલી, મને એટલી ખબર પડે છે એનું ભલું થાય કે ન થાય, પણ આપણે ક્યાંય ફસાઈ જવા ન જોઈએ. આજકાલ કોઈનો ભરોસો જ કરવા જેવું નથી. આપણે કોઈ પણ નહીં આપણી જાત પર ભરોસો કરવો જોઈએ, સમજી? જિંદગી આમ ડરતા ડરતા ના જીવાય. સૌરભે નિશાને કહ્યું, આમાં ડરવાનું નથી, પણ બી કેરફુલ માય ડિયર હસબન્ડ. આ મારો પંડા છે. આ બધા વિચારો સાથે સવારે નિશા ઉઠી અને તેને સોનુનો ફોન આવ્યો. કેમ છે મમ્મી? કાલે શું કર્યું? પપ્પાને યાદ કરવા સિવાય કંઈક પપ્પા કરતા હતા એવું કંઈક? બસ પછી નાની મોટી વાત અને ફોન મુકાઈ ગયો. સૌરભ તો કોઈ પણ અજાણી વ્યક્તિ માટે ચોક્કસ જાત. આમ વિચારતી વિચારતી નિશાના પગ આપોઆપ સાંજે પાર્ક તરફ વળી ગયા. પેલી સ્ત્રી હજુ આવી ન હતી, પણ હજુ વધારે વિચાર કરે તે પહેલાં તેને ઝડપભેર આવતા જોઈ. આવીને તે બોલી, સોરી, મને મોડું થઈ ગયું. તમારે વધારે રાહ તો જોવી નથી પડી ને? આજે નિશા અને પેલી સ્ત્રી બંને એક જ બાંકડા પર બાજુ બાજુમાં બેઠા. તેને થોડી વાર બેસવા દઈને નિશા બોલી, તમારું નામ? સાઈદા. પેલીએ જવાબ આપ્યો. પછી તેને પૂછ્યું, અને તમારું? નિશા બોલી. નિશાએ પૂછ્યું નહીં કે તેને આજે તેને કેમ બોલાવી છે, અને પેલીએ પણ કશું કહ્યું નહીં. બંને જણા વાતોએ વળગ્યા. બંને જણાએ પોતાના પતિ અને ઘરની વાત કરી, પણ પોતાની વાત ક્યાંય નહીં આવી. આમ પણ સ્ત્રીઓ પોતાની માટે ક્યાં જીવે છે? મારા અનવરને સ્વીટ બહુ ભાવે. એક દિવસ સાઈદા બોલી, પણ મારાથી બહુ સારી થતી નથી. સૌરભ પણ મીઠું ખૂબ ખાતો અને બોલતા, ગોંડ ગોંડ ખાઓ, ગોંડ ગોંડ બોલો. તેને માટે અઠવાડિયામાં મારે 2 વખત તો કંઈક ગળ્યું બનાવવું જ પડતું. પણ હવે નિશાથી નિશ્વાસ નખાઈ ગયો. મને ગળ્યું બનાવતા શીખવશો? સાઈદાએ નિશાને પૂછ્યું. હા, કેમ નહીં? નિશાએ તરત જ સ્વસ્થ થઈ જવાબ આપ્યો. બીજા દિવસે નિશા સુકડીનો ડબ્બો બનાવીને લઈ આવી અને બોલી, આ અનવરભાઈ માટે. હા, આજે તો હું આ ડબ્બો ચોક્કસ લઈ જઈશ. અનવરને સુકડી તો સૌથી વધારે ભાવે. મને બનાવતા શીખવશો? સાઈદા એક દારૂ બોલી ગઈ. હા, શીખવીશ, નિશાએ જવાબ આપ્યો. એક દિવસ સાઈદા નિશાના ઘરે પહોંચી ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. છોકરી શીખી ત્યાં જ ખૂબ ખુશ હતી. પાછી તેને નિશાની બાજુમાં બેસી કહ્યું, હું નહીં હોઉં તો તમે અનવરને છોકરી બનાવી ખવડાવશો? તું ક્યાં જવાની છે અને ક્યારે? નિશાએ પૂછ્યું, દીદી, મને કેન્સર થયું છે અને મને અનવરની ખૂબ ચિંતા થાય છે. અમે ભાગીને લગ્ન કર્યા છે, એટલે અમારી સાથે કોઈ બોલતું નથી. હવે વધારે સમય જીવવાની નથી. મને અનવરની ખૂબ ચિંતા થાય છે, સાહિદા બોલી. થોડી પળ માટે નિશા પણ અવાક થઈ ગઈ. પછી પોતાની જાત સંભાળતા કહ્યું, કેન્સર થયું છે તો ગભરાવું નહીં. આજે તો કેટલી બધી શોધ થઈ છે, તેવી દવા પણ છે. તું ચિંતા નહીં કર, તને સારું થઈ જશે. અનવર પણ ખૂબ અપસેટ થઈ ગયો છે. મારી સામે સ્ટ્રોંગ હોવાને
બોલવાનો ઢોંગ કરે છે. સાઈદાએ નિશાને કહ્યું આજે બહુ વાત ન થઈ પણ સાઈદા સુકડી લઈને ઘરે જતી રહી. પણ સાઈદાના શબ્દો પણ ગાતા રહ્યા. મને કેન્સર થયું છે. આજે બાલ્કનીમાં ઊભા રહી નિશા અને પાનખર વધુ તીક્ષ્ણ લાગી. આમ કેમ? મારી પાસેથી મારા સૌરભને અચાનક છીનવી લીધો અને હવે સાઈદાને અનવર પાસેથી. વિચારતા તે મનમાં વધુ અકળાતી હતી. આ વખતે પાનખરની વસંત આવશે જ નહીં. આ ઝાડ પક્ષી વિયોણા સાવ એકલવાયા ઊભા રહેશે પોતાની જેમ. જો આ પંખી સાવ નવું લાગે છે. સૌરભ બોલ્યો. હા, બિચારું ભૂલું પડ્યું લાગે છે. નિશાએ પંખીને ઝાડ પર બેસતા જોયું અને બોલી, ના, એ ભૂલું નથી પડ્યું. એ તો એવું જ છે. તે વસંત હોય કે પાનખર તે ખુશ રહે છે. એ ખુશી જ બીજી ખુશીને લઈને આવે છે. સૌરભે કહ્યું, ઓ મારા રાજા વિક્રમાદિત્ય, તું વળી પશુ પક્ષીની ભાષા ક્યારે શીખ્યો? નિશાએ સૌરભની મજાક ઉડાવતા કહ્યું, હું ભાષા નહીં લાગણી શીખ્યો છું. તે આવ્યું છે તે રડતું રડતું નહીં, ગાતું ગાતું આવ્યું છે. એટલે પાનખરમાં પણ તે ખુશ છે. તે રડવામાં માનતું નથી. જો પાનખરમાં હસશો તો વસંત આવશે, નહીં તો વસંત આવે તો પણ તમને ખબર પણ નહીં પડે. સૌરભે નિશાને જવાબ આપ્યો, ખરેખર તો કેટલો પોઝિટિવિટીથી ભરપૂર છે. નિશા બોલી, તું નહીં માને નિશા, પણ જેટલો સમય મારી પાસે છે, તારી પાસે છે, આપણી પાસે છે, તેનો આપણે ઉત્સવ મનાવીએ. ખુશીને બોલાવીશું તો દુઃખ ક્યારેય દૂર જતું રહેશે. સૌરભ બોલ્યો, સવારે આંખ ઉગડી તો મોડો સુધી જાગ્યા છતાં પણ તાજગી વર્તાતી હતી. સવારનો નિત્યક્રમ પતાવી જલ્દી ઓફિસ જઈ આવી અને સાઈદાને ફોન કર્યો. તે આજે કીમોથેરાપી માટે જવાની હતી. નિશાએ અનવરને કહ્યું તે પોતે પણ તેની સાથે આવે છે. ટ્રીટમેન્ટ થતી હતી. નિશા ટ્રીટમેન્ટ વખતે સાથે જ રહેતી અને સાહિદાને માથે હાથ ફેરવતી, અનવરને આશ્વાસન આપતી. નિશા તેનો મોટા ભાગનો સમય હવે તે બંને સાથે જ વિતાવતી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સારું હોય તો બંને જણાને સાથે પાર્કમાં લઈ આવતી. તો એકાદ વખત પિક્ચરનો પ્રોગ્રામ પણ બનાવી નાખ્યો હતો. અનવરને સાહિદાને પોતાના હાથે નવું નવું બનાવી જમાડતી તો કોઈ વખત સાહિદાની રસોઈ જમતી અને વખાણ પણ કરતી. હવે કેન્સરનો પડછાયો નાનો થઈ ગયો હતો અને તેના નવા રિપોર્ટથી ડોક્ટર પણ નવાઈ પામ્યા હતા અને બોલ્યા, અનવરભાઈની આ તમામ પોઝિટિવ એટીટ્યુડને કારણે જીત્યા છો, નહીં તો કેન્સરનું નામ સાંભળીને જ લોકો અડધા મૃત્યુ પામે છે. અનવરે તરત જ સાથે આવેલી નિશા સામે જોયું. નિશાએ ઈશારો કરી ચૂપ રહેવા સમજાવ્યું. આજે નિશા ખૂબ જ ખુશ હતી. તે ઘરે આવી તો સોનુએ તેને અચાનક આવી સરપ્રાઈઝ આપી હતી. તે બોલી, મમ્મી, મેં તો વિચાર્યું હતું કે તું તો સાવ એકલી બેઠી રડતી હોઈશ, તેને બદલે યુ આર હેપી. એમ વેરી ગ્લેડ કે તે એકલા જીવતા શીખી લીધું. તે જ તો મને કહ્યું હતું કે પપ્પા તારી સાથે જ છે અને ખરેખર સૌરભ મારી સાથે જ છે અને તેમણે જ મને જીવતા શીખવ્યું છે. આટલું બોલી નિશા બાલ્કનીમાં સોનુને લઈને આવી અને સૌરભની ખુરશીમાં બેસી ગઈ. ત્યાં સામેના પાર્કમાં પેલું અજાણ્યું પક્ષી આવી ગાવા લાગ્યું અને નિશા માત્ર એટલું જ બોલી, હવે નવી વસંત આવી. સોનુ માત્ર તેની સામે જોઈ રહી. દોસ્તો, તમે પણ તમારા પતિ અને પત્ની માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી લખી દો જય શ્રી કૃષ્ણ. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી.